આજ મારો લાલિયો રજા ઉપરથી આવવાનો હે. એનું બાપનું નામ કમાણો, લીધી પોલીસની નોકરી, ભણાયો ગણાયો, મજા આવ્યો, વસૂલ તો વરી ગયું. નકર મેં કીધું મને આ દેણામ ઘાલી દે નહીં. મારે એક ગાંડું હે, એ ભીણું નહીં. એ ભીણું હોત તો ઘણું સારું હતું. બે ભાઈ ત્યાં કઈક સુધર હા હોય એવો ને એવો વર્તાઈ રહેતી. આવા પાણી ભરવા લાવ્યો, વચમાં પડ્યું હતું લેતા આવ્યો. ભાઈઓ જાને એ તો ભાઈઓ જાને માન ગોતી લાવી. માન ગોતીને લઈને આવ્યો, ઉકળા જેવો, સુધરતો જ નથી. બાપાને ધોવું પડશે હો. જોવા વાળી મને પૂછ કરી મૂકાય. અને તું કઈક નો ધંધો કર, રખડું રેઢિયાર જેવો હાવ રખડતો જ હોય છે. દાઢીને પૈસા આપો. પૈસા નથી, હાલની કર 1 રૂપિયો નથી દેવાનો. હાલ ભાઈ શું કરો આ ગુદામ લે, હમણાં ઓલો મારો લાલિયો આવશે, તું જોઈજે એને, પછી જોઈજે ખબર પડે. નામ લાલ્યો ક્યાં કે શું હે? પોલીસ છે ઈ તો એનું નામ લાલો હે, એને નોકરી મળી ભલી પોલીસ કે, એને બીજા પોલીસ કે. મારો તો મારો લાલિયો છે. મને શું ખબર, મને એમ કે એનું નામ પોલીસ છે. પોલીસ આ જળ બુદ્ધિ જેવો જ રહ્યો. તું નવો ધંધો ચાલુ કરી ગમે જા. આઈડીમાં તારે ક્યાંથી લઈ દેવાનો ફોન? તને લઈ જ નથી દેવાનો આજીવન. તને કોઈ જ નથી લઈ દેવાનો, કોઈ જ નથી લઈ દેવાનો. ગવડો તો ગવડ આવે. ગવડ વેરી બાપ ને સીધે બાપ તાર બાપુ ઈ તને ખબર છે ને. મંડી ગયો હો તે, હાલી નીકળ્યો હે તે. વાળ ને દાઢી કરે, પૈસા આપો. નથી પૈસા. હું મન ભિખારી બની જાય તો હાલ છે. મને આખું ગામ કે છે નાનો છોકરો ભલે એને કર્યું એવું ભોગવ તો ભણાવ્યું તું, ભણવા મૂક્યું તું તો ભણાય ને. એ ઓલો લાલ્યો ભણ્યો, તને ભણવા મૂક્યું તું તે શું કીધું ને મને ભણવા મોકલશો તો હું મરી જઈશ. અને પાછો તો કે દાડીએ જઈશ ગમે ત્યાં જઈશ પણ ભણવા નહીં દઉં. લે નો ભણ્યો અને કાંઈ ઉપર જતા કાંઈ ધંધાય નથી કરતો. લે મને એમ થાય મારો આપું એકલા હોય એટલે હું છે ને તમે ભણવા મૂકે તો હું ન્યાસી પાછો આવતો રહે. મારી ઉપાધિ તું કરી માં, મને તારી ઉપાધિ થતી. જો લાલાની ઉપાધિ મેં કરી, લાલો નોકરીએ લાગી. પણ મારો માં ખરા, પણ ઇમનામ સીધી રીતે વાત કરો ને. હા સીધી રીતે વાત કરી. ન તું ઇમનામ ન સુધરે એવો. ઓમે મારું તો ક્યાં સુધરે? પૈસા વારી આગે પાટું નો ખાવી વયો જા તું આથી. થોડાક તો આપો. મારો મગજ નો હલાય. 150 રૂપિયા આપો ને 150 વાર દાઢી ના. 150 વારી અમે અમારા જમાનામાં હાથે હંચો લઈને આમ દાઢી કરી નાખવાની હોય. તમારા જમાનામાં હતું, અત્યારે છે ને એ હંધી વહી ગયું, જૂનું થઈ ગયું. આ ભલ જૂનું થઈ ગયું હોય તો આપણે હાથે કમાઈને લેવાય. હો જાઓ હાલો. એવું ન કરું બાપા, થોડાક તો આપો. પેલા નથી ના પાડી દે ને, મગજનો દુખાવો હે. પાટે વહી જવું આ તો. વયો દા હાલ મૂકી દઉં. હું માર પગ હે. હા વયો જા. હા ભલે તાર પગ હે, એ તો મને ખબર તાર 2 પગ હે. ખરખું આવે ભલે પાટે કપાઈ જાય, નકર પાછો હમણાં આવું. પાછો નો આવતો તું કપાઈ દેજે. આખર છે ને નકર ધોકો લઈને આવું. આવજે, ખબર પડે. મારો દીકરો પોલીસમાં ખોટાઈ લાખી 2 થઈ. એ અમને ખબર પડે. હા તે નીકળ હાલ. વયો જા. ગતિ મારતો જ નહીં. વયો જા હાલ. વયો જા બાપા નીકળ તું. કપાઈ દેજે, પગે નથી લાગુ. હાલ નીકળ જા. હું ના કપાઈ દા. ગતિ મારે ના નીકળ ના જાવ. ભો થાને ના કમરે પડતો કરી. વયો જા હાલ નીકળ. ના બાપા ના છોકરું હે ગુંડા ભાઈ હે. ના બાપા મારું વઈ જા. 150 રૂપિયા આપો. 1 રૂપિયો નથી દેવો. વઈ જા. કપાઈ દઉં કપાઈ જા. માથારામ પાછો દાબ મારે લે. કપાઈ દઉં. તું હશે તો જ ઘર હાલશે. મારો દીકરો ઈ હે પોલીસમાં, ઈ ઘર હકવશે. યાર લાલિયાને ફોન કરવા તાર હોટાઈ લાખો મારા ગયાનો હામો બહુ. હલો આ બટી ચટલે પહોંચી. હલો આ ચટલે પહોંચી બટી. હા આપણે રોડ બાર આ પોગવા આવ્યો હવે થોડોક છોટો હોવ. હા તે હાલ આપડા ઓલા હા વાયડા હેઠે હૂતો હો બટી. ગાય ગા આવજે. પોગું છું ગાય. હા મારો દીકરો આય મારો દીકરો આય. એ મારા દીકરો સુખી થા બેટા. એ જાજુ જીવો. કેમ હારું ને? હારું હો મારો દીકરો. તું મને એક પોલીસમાં આવી ગયો એટલે મને ઘણું થયું. એ જો ભગવાન માતાજીની દયા. મહેનત કરી આવી ગયા. હા ઈ તો મહેનત કરો તો જ કઈક આગળ આવી. રખડું ઈ રખડું જો આમ અત્યારે આયો દાઢીને પૈસા આપો ને કે પાટે કપાઈ દઉં. મેં કીધું કપાઈ જા. દાળિયા સડી જાય દાળિયા. પાછો ડટી મારે છે કે ધોકો લઈને પાડ દઉં તમને કે. અરે પાડી નો દેવો તમારે. અરે માર્યો ને પીસડા ખેલ લે. મારવા ખેલ લે. બાકી ગામમાં કોઈ દાબ બાપ ન દેતું ને. કોઈ નહીં જરાય નહીં. એમ તો હું તો બટા તારે હવે જીવન દાબ દે તમે ફોન કરો ને. ફોન કરું. હા તાત્કાલિક જેલ ભેગી. હા જેલ ભેગી નો મારો દીકરો છે નાખી દે ને જેલમાં.
બાકી મોરું નહીં પડવાનું. હા મોરું તો નહીં જ પડવાનું. એમ છે જ બેટા મોરો પડતો હોય મારો દીકરો. બેટા એમ મોરો પડવું બાકી શું હાલે આપણે અહીંયા એટલે આ શોખ બાપને ફેરાવી પડે પેલા તો આવી. હા મસ્ત લાગે હો. સૂટ પંખા જેવી નથી લાગતી ને. ના ના મસ્ત તો જ લાગે. વાંધો નહીં. તાર બાપા હમણાં પહેરીને જાવું કે હું ભૂંડી આવી ગયો કઈ. તાર દીકરાએ કઈ લાલિયાએ લાગવા કરી કઈ. હું આવી ગયો કે પોલીસમાં સમજો. ઓલો રખડું લગભગ કામ નહીં કરે નહીં. એ કામ બામ કાંઈ નહીં કરે. એને પૈણાઈ દેવું પૈણી નોખું કરી નાખવું છે. રેઠો સડી જાય. હા કામ રેઠો સડી જાય છે. હા અરે અત્યારે કપાવાનો દાબ દઈને ગયો. નો હોય. હા કે કપાઈ દઉં 150 રૂપિયા આપો. મેં કીધું કપાઈ દાદા તાર જીવનો જઈશ કે અમારા નામની લપ મટે. હા હા લપ મટે. દાબમાં એ, એ, એ બા જો લાલિયા કેતો તો ને, મારા જેનો મારી વારું છે બાપ દીકરા. અરે બાપ દીકરા મારી રે ને મારી વારું. અરે મારવા નહીં કપાણો નહીં. તું કપાવા ગયો તો કે ને? તે? તાર બાપુ વાત જ કરતા હતા, કપાવા ગયો હા કે કપાવા જાઉં હું શું 150 કહો? રૂપિયા આપું. કપાઈ જાય ફોન લઈ લે ને કા બધું દેશ લાગશે. રે તું રે લાલિયા જાય લઈને જાય. ચાલ બેટા ચાલ. બાપને હામો થાય ચાલ. બેટા તું હાલ બેટા એમને આમ ચાલ. ચૂપચાપ બે જાય ખાટલે બે જાય. બે બાપ દીકરા મારે લે. ના ખેતે ને કામ એવો કરસ તું. પણ કામ હું કરું? ભૂંડા હાલે ને બેટા ગરમી થાય. મને જ દ્યો પછી. એ તું એડીમાં. તું રવા દે, તોડી નાખી પેલી. સાહેબ પછી મને ખબર હા, થાય. બીજી નો આપે ઈ. પણ લાવ એક તો. હજી ને હકડો રહેતો તમે શોખ કરી દો એટલે શું હવે? હોટાવો પડે છે હું હોટાવી લાગી છું નહીં, તમે શોખ કરી દો, મને શોખ કરવા દ્યો. એટલે નથી કરવો. હું એનો બાપ છું. કે હું એનો ભાઈ છું. તો ભણ્યો હોત તો તારે એનો આવે. હોત ને તો આ તારે પોલીસ ભાઈ હું તમારો ભાઈ નથી. એટલે આ પોલીસ ને એનું નામ લાયલીઓ છે. ઈલા, તું બીજું કાંઈ નહીં. સુધરું જ નહીં, તું સુધરી જા. હાવ સુધરી જા એટલે તને આના ઘોડે હાસવું. તમે કયો એ ધંધો કરો? તમે કે ઈ આ ધંધો. કાપીને વેચી આવું? ના ઈ નહીં. ઓલી તારી માં હાવણી કાપીને લાવી છે ને વાઢીને ઈ વેચી આવું. કઈ જગ્યાએ ગામમાં આટો પડી? મારતા જા. ઈ વેચી આવું. ઈ વેચાય તું ગામમાં બધી હાવણી. હાલો હાવણી આવી એવું જ મને હાવણી. પાકું આવડે. હા ઈ એમ ત્યાં ગરું ચાલુ પડે તો હા, હરખું. ધંધો હરખો કરજો. અહીંયા રાઈડ લઈને ન આવતો. ઓલી અભેરી ઉપર પડી છે. જા તું હાલ. જો હવે હરખો ધંધો કરી પણ હિસાબ કરતા તો આવડે ને પાછું. ઈ તો બધું પાકું ફાવે. એના સોગા વાપરવાના કરે તો સારું. હા. મારે ચા ઉપાધી મારે ને તાર બાન બી બજારના થઈ જાય છે. તું પગારમાં તાર પગારમાં એમ થોડી કટકી કરી લે. જો 5 રૂપિયા ઓછા કીધો તો હું બાજીને આવીશ. 5 રૂપિયા અહીંયા ઓછા લઈ લેવાના હોય. એને ધંધો કહેવાય. તો મારે પછી તમે મને એમ કે પૂરતા પૈસા ના, ના લાવે તો ના, એમ ના મારો દીકરો ના. તાર દાઢી બાલ ના એમ થાય. કહેવાનું, તમે સમજીને દઈ દો તમારે. હા સમજીને દઈ દો. એમ ધંધો કરવાનો. દાઢી બાલ ના થાય ને તો ઘણું. આ મારા ગામના માથા ભારે માર છે ને હાવણી વેચો છો. તને તું જા આઈશ ને પગે લાગુ. નહીં તું જા. હાલો હાવણી લઈ દો. હું ક્યાં છે હાવણી? હાવણી અહીંયા પડી છે અભેરી ઉપર. તારે લઈ લેવાની હોય. ત્યાં હું નથી નવરો. હાવણી વેચાવડી હા, જા આવતો તું નહીં. કઈ કામ ધંધો કર. હા. બેટા તારે કેટલા પૈસા જોઈએ? માર થઈ જાય એમ તો બાપુ. પડ્યા હે ને હા. ઉપાધિ ન કરતો. મારો દીકરો આમ ભાર જે હોય ને ઈ કહેજે. કાંઈ ઉપાધિ નહીં હા, કરવાની આપણે. ગમે ઈ મારો બાપ જીવો પે મારે શું ઉપાધિ હા હોય? એમ સાચી વાત છે. હા હા. હા એમ. ગામમાં બે ભેગા નીકળે તો કેમ નો કે બે ભાઈ બંધ નીકળ્યા, બાપ દીકરો કોઈ કે જ નહીં. અલે હાવણી આવી હાવણી. આયા નહીં ગામમાં વેચવા ગામમાં જા. જા, ગામમાં. ગામમાં આયા નહીં આ. આ કેટલાની વેચવાની? યા. એ 20 રૂપિયામાં દઈ દી. બસ લઈ જા. 20 રૂપિયામાં દઈ દીજે. આખો પૂરો નહીં હો. તે થોડી આ હા, જાજી કોઈ હાવણી હોય. હા કોરી આમ. તમે 20 રૂપિયામાં જ કીધી. એ આ દઈ દીજે તા પગે લાગુ. જા મૂર્ત તું અહીંથી વયો જા. હું 15 રૂપિયામાં દઈ દઈશ. એ આ દઈ દીજે તા. દઈ દીજે તા. અલે હાવણી આવી હાવણી. ગાંડું રહ્યું, હા. ગાંડા જેવું જ રહ્યું હવે હાવ. સુધરો જ નહીં, નહીં? વિધરો જ નહીં કોઈ દી. લુગડા બગાડીને વહી ગયો. હા. અવડી બુડી વગાડવા દે બેટા એકાદી. આકરી કાનમાં પડદા હમણાં તોડી નાખે. આ શું બોલી આમ? હમ. કોક બાત તો નોખા પડવાનું થાય ને તે. આને નોખા પડી જાય. હા, આવી સીટી હવડી. વાગે ને તો તરત ભાગવો મને. આવી હવડી એક મને આયલ આપજે. આપણી વાડી બહુ બાજરામાં કૂતરા બાજે. બાજે? હા. કાંઈ વાંધો નહીં. પડી જાય ને નોખા. પડી જાય નોખા. ભાગવા કૂતરા મને, નો દોડવા જ નોખા મને. થોડો મને. દોડવા જ મને. ઊભા જ ન રહી. વાંધો. હાવણી આવી હાવણી. અલે હાવણી આવી હાવણી. હાવણી. શું ભાવ છે આનો?
હાવણીનો 150 રૂપિયા 150 માં લા હાંજી ભલામણ હાવ વ્યાજબી કરીને એના કરતા હું બીજાને વાડે ચોરી આવું તમારે 150 રૂપિયા નો દેવો પડે હાવણીના ઈ ચોરીનો માલ જાજો દી ટકે નહીં આ હે ને કે વ્યાજબી કરે હાલ હું લઈ લઉં વ્યાજ તો 80 રૂપિયા થાય હજી કર વ્યાજબી હરખું કર નહીં થાય લેવી નકરા હરખું કર તું હો કેટલામાં તમારે પહોંચ છે 10 રૂપિયામાં દોહમાં આવે તો કેટલામાં આવે આ દો આટલી હામણી દોહમાં આવી 10 રૂપિયામાં તો આવે છેલ્લા 50 રૂપિયા લઈ લઈશ નસલી જાવ દે નસલી હતે કાંઈ ના નહીં. ના લઈ લો હાલો ના તો પેલા ભાવ પૂછાઈને લેવાની કેમ નહીં હાલે 10 રૂપિયા હાલ લઈ હાલ લે હાલ મારે પૈસા નથી હોતા કઈ ન જોતું મારે આ તો આય નીકળાય અહીંથી નો જોતા જ પૈસા મારા પૈસા મારે શું લેવા તું અરે મારા બાપા કેવા હકી જાતા બાપા એવું હોય તો મેં પીતો તા બાપા ત્યાં અહીંયા રહ્યો ઈ ભલે પનોતી જય હોય તું એની ઉપાધિ કરી માને લોહી પી જતો હોય છે આ આખું દી માથું દુખવા માંડે બધું લોહી પી એ દીવું હગાને હા, ગાંડા જેવું છે ધોકાવીને આવ્યો ધોકાવીને બાજીને આવ્યો બાજી ભરતા પનોતી આવી આ 100 વરાયનું નો થાય થારું નથી બીજા બોડી છે બોડી પણ બાપ અમે બાયું સણે લડતાતીમાં હાલી હું નીકળ્યો હો નકમણા કદાચ એક નથી ને કમરા બાયું સણે ખરપટાઈ નાખી તો ખરપટાઈ નાખવાનો હો આ સુધીર ગામમાં બાજી ના મારા પૈસા લઈને આવ્યો ને બાજીને આવ્યો હું તે ગામમાં કોઈ દી નો બજાય એટલી ખબર પડે હે મેં તમને પેલા બોલી કરી હતી પેલા આંગળી સિંધમાં એટલા માટે યાદ કરે બાપા અમે માટે કી હા કોઈ દી બાપ હમું ઊંચી આંગળી બધા ના હાખાનો કોક માથાનો ભટકે છે ને તો હાથમાં વગાડીને કહી ના, દે. મારે ઉપાધિ જ ન મારો ભાઈ પોલીસ છે મારો હું આને ગધાડાને ભાન નથી ઓલાએ માર ખાધો અને એની હાથની ને હાવણી આવી દે આની એટલી બુદ્ધિ નથી હા હા જડ બુદ્ધિની ચોઈતી સંભળે આને એક કામ કર ઘરમાં લઈ લે એના મામા લઈ લે ઉપર પકડી હા ભાંગી જશે તમારે સાચવો પડશે અરે માઈ જો ભાંગી જાય તો તું કપાઈ દા પાટે વયો દા સંપલું લઈ ઉઠ ઊભું કરો ને કરો ના ઉઠ મોબાઈલ ઉઠ વયો દા હાલ તો પછી હાલ તો હાલ ધીરે દા આને શું કહેવાય ઈ ના ઈ જે હોય ઈ આ ઊંધા લખાણ જ કરશે હાલ વયો દા વયો દા મારી વાળું દાડિયાને લેતો હું 200 વાળા દાડિયા તમને બે બાપ દીકરા ભંગી વાળું હમણાં હરકતો લખી હોયું જાને લે પાછું બાપને કેવી ગતિ મારી કે ગામમાં દાડિયા નાખતા હું બે બાપ દીકરાને માર ખવડાવવાનો ગાંડા જેવું રહ્યું ગાંડા મગજનું હાલ ઘરે હાલ